અરે આપણે જો 4 દાડા 4 થી 5 દાડા છેડી ઉગશે હજુ. સાચી સરસ થઈ ગઈ ને ઓની. પણ એ તો ઈવન તો નવરું ખેતર પડ્યું હતું એટલે થાય. અને આપણે તો કપા હુડ્યા આપણે તો શેઠનો સ્વભાવ એવો છે ને. શેઠનો સ્વભાવ બધું સાચું પણ એ તો આપણે ચો ઘરનું બોર હતું તે પ્લે કરે. સાચી પોણી પેલા હાલતા જોર આવે છે. ઓપરેટર એટલો અપડો છે ને વિચિત્ર છે હવે તે આપણને કઈ નહીં વચ્ચે બીજો પાણી ગોઠવી દે પાછો. હવે આપણા હાથમાં થોડું છે કે આપણે જાણે મરજી હોય તાણે વાળી નાખે. હું તો રાતના વાળીને રાતો રાત છેડીને વાળી દઉં. આપણે ઘરનો બોર હોય તો સારું હતું પણ એકને એક બોર હોય એટલે આપણે ટણી કરાય નહીં. વાત સાચી. હવે મજબૂરી એટલે છે ને ખેડૂતોની તાણા પથરા નહીં તે ઓગળ્યો છે આપણે ધીમરીને કાઢવી પડે. અરે આ તો કહેતા પણ તો કોણ આવી ગયો? હા સ્વભાવ બહુ ખરાબ છે મને અહીંયાનો કંટાળો. હા બોલો બોલો. ભાગે વાવા તો લઈ લીધું છે પણ આ ખેતરમાં જ છીએ અમે તો. કંટાળા છે. ના ના ઝાડ તો હજુ 4-5 દાડી નીકળે. અર્જુનભાઈ ઈવાને તો બીજું પાણી પાયું તે પણ ઈવાને ખેતર નવરું હતું એટલે વહેલા ઉગાડ દે ને. એમ આપણામાં કપાસ નતા. ઓહો ખેતર તો એમ તો 4-5 દાડા નવરું કરેલું પડ્યું હતું પણ ઓપરેટરનો ચો ઠેકાણો હશે તાણે આપણને પાણી હાલવાનું કીધું ને વચમાં 2-3 કાપલા બીજો ગોઠવ્યો તો વાળી વાળી પાછો વચ્ચે કાપ આવ્યો એટલે 2 દાડા હીરા નીકળી ના જાય. આમ તો આપણે ઉગી જઈએ અત્યારે જબ્બર. ના ના હવે તડકી પડે માપની તડકી થઈ જાય એટલે હારી ઉગી દો. અર્જુનભાઈ તો વહેલા આવજી છે પણ અમુક માં શું છે ખબર મચ્છી ચૂસી થઈ જઈએ. ઓવા પીળી પડી જાય અમુક. ના ના આપણે તો શું છે ખબર ઉગાડ એની ઘડી પાવડર થોડો નાખી દેવો. ઓવા વાકી ઈવાને વહેલા ઉગાડી પણ ઈવાના કરતા મારી આપણે જ્યારે ઈવાના કરતા વધારે વધવી જ હોય. હા ના ના તડકાનું શું કરવા આબુ હોય. હવે આવીને તો તમે તાર ચો કોઈ આમ દોણા ફોડીને ઉગાડવાના હતા કોડો ખોટા તડકાના ઘેર બેસી રહ્યો છો ને મને નહીં આબુ કોઈ. એ તો પછી ઠંડુ થાય એટલે આબાનું કોઈક દાડો વાટો મારે 2 દાડા છેડી જ્યારે ઉગા પછી આવે તો ખબર પડે. હાલ તો મોય દોણો પડે છે દેખાવાનો તમને કોડો એટલે રવા દો નહીં આબુ જપો આવવાના હવે શેક થઈ શકું તમે આબા જતા હો તો હાર તાણ આવો તાણ અમે તો ખેતરમાં જ છીએ. આબા જતા આપતા કે ધણીનો જીવ ચાલે એવો નહીં ધરપત વગરના માણસ અને જોવા તો આવવાના જ તે રે અધૂરિયો માણસ જો બાજુનું ખેતર જોશે ને એટલે તો એવું પાવર કરશે ને મને અહીંયા સભા કોણ વાવતા પાવર હાનો કરી પાવર કોઈ આપણે થોડા પેલા એ છીએ. આ ઝાડ ચાલ બહાર નીકળવાની છે. ઝાડ નીકળશે એનો ટાઈમ થાય એટલે નીકળે પણ કોકને ઈવાની ઉતાવળી આબા થોડા પાકવાના છે. શેઠ હારા હોય તો હારા નકણ આ તો એવું કરશે પડી જાય આપણને શું કહે કોઈ બાપમાં. અર્જુનભાઈ આવો. ઝાડ તો તમારે તો ઉજી હારી પણ હું કહું તમારા ઘરનો બોર નહીં એટલે બોર તો તમારે તો નમવું પડે આખું નમવું પડે તો ખેતીવાડી થાય. ના ના આખો નંબરની વાત કરશો ને તમે બધા છો ને દગાડા છો બોર વાળા રે તમે ખેતીવાળા લાયક જ નહીં. તમારા કાઢવા પર લાલભાઈ વાત ખેતીવાળા લાયક નહીં આટલા બીજો બોર નહીં એટલે તમે ઉજ્યું છે એ ઉગતું છે મોય કપા હતા આ તો વાળું પડે રાતના કપમાં પાણી વાળું પડે. ચોમાહામાં ફોટ પડ્યા હતા ભર ચોમાહામાં ઉધી ગોટ કરી ઊંઘી રહ્યા વળી હવે હું સફાઈ કરો છો? સાથે ટણાટણ આવી આ 12 મહિનામાં 2 રોડ લે તમે એક જ રોડ લે હોય એમાં હું તમે ડાયવર્ટ કરતા નવીનો નેલા ગામમાં બધાને તે બૈરા તો કોઈ કોકના ઓલે અમે લાયા તે એમાં બૈરાને જો ઝાડ ના ચો લેવા દેવા. આ કેવા ટાટા નવો કપડા એ તમારા પૈસે પહેરી તમારા પૈસે લાલભાઈ માં ઘેર તાપા કરીને જાય કે એવું છે. એ કહેતા હતા કે મારા વિચાર આ પડી રહ્યા શેરી નાશો લાલભાઈ લે લ્યા કરશી જો મને હજુ મારી તણી ખબર નહીં. ઘરનું ના તો મજૂરી નહીં કરી મજૂરી મતલબ એવું ઘરનું ત્યાં બીવાનું છે એટલે કોઈ એવાના બાપના ગુલામ નહીં અમે વાત કરો છો. તમે તો ભાગવો ભાગવો વાય એટલે કોઈ કેવા હતા એટલે ભાજ્યો એટલે શેઠ આઈને ઉપર ચડી જાય વાત કરો વધારાનો હારા હારી બધી વાત કરી દઈએ. કશું તો લાલભાઈ ઓથી લેતા જ તમને ખબર નહીં. હું તો માટી મોટું ગાલ દઉં કામ છો ઘરમાં બૈરામ કોમ ચોર નહીં અમારું બૈરું અમે ગમે ત્યાં જઈએ. હું કહું છું પેલું ઝાડુ ઠેઠું છે ને તો લઈને જતા નહીં શરમ આવે. એ તો મને બધી ખબર છે આ કરી છે બરતું આજે આ વખતે આ લીધું લાલજીભાઈ ખેતર આવા આપણે છેડા પડશે ચાલે જ નહીં. ઈવાને ઘણું ફરવું હોય બૈરું લઈને પણ બૈરું ની પણ હા પેલા હાથીના બચ્ચા જેવું છે હું લઈને ફરી એટલે કોકના બૈરો કરી છે બળો છો પડતું નહીં પણ ખેતીવાડી વ્યવસ્થિત કરો એમ કેવું વ્યવસ્થિત. તમારે લાલભાઈ 12 મહિનાથી અમદાવાદ થી 20 કેન્દ્ર જમીન તમે અડધા એંડા પેલા એંડા અંતર જતા હા એમાંથી ઈવાને ચોખ્ખા 70,000 રૂપિયા મળ્યા.
વ્યવસ્થિત ના ચેવી કરી તમારે જેમ કોઈ નહીં. ભાઈ ખાજે રૂપિયા માતાજીની પકડી ના આલતો. શરણ તમે હા? ચોરી કરતા ખાજે માતાજીની શરણ તમે ચોરી કરતા નહીં નહીં ખો મારી વાત સાંભળો. નહીં ખો શોખન નહીં ખા દીવો પાડો કે હું ચોરી નહીં કરતો એવો પાડો તમે એમ કહો કે હું ચોરી કરું એવો પાડો એટલે ખબર પડી જાય બધે પરવીને ઈમાનદાર કીધું, જેવા. પરવીને કહેતા કે એ બધે પારવીને ભણો, તમે પરવીને. મેલો શાલ તમે કપડી પેલા પોર પરવીને તમે આવતા નતા આવતા કની? પરવીનભાઈ ની ના નહીં ભાઈ હું તો પરવીને કદી કીધું વિગો અબાઈ એમાં કાઢતા ઈંડા તો હંતા દીધા તમે હવે જે મોણા જાતે ચોર હોય બીજો હું ચોર અને આ સાબિત તો કરતો લાલભાઈ છે. ને તમે તો ઘણો ફાયદો ઉઠા હજાર ને અમે તમે કેટલી ઓર્ડર લઈ દીધી છે ચપ્પો હવે કપા હાથમાં બીજું શું લીધું છે હવે હું જઉં છું મારા જો તમે આવું વધારાનું બોલશો ને તો કાલ કલ્ટી મારી દે લગીર વરાપ થાય છે મારું ઘડી. છે માર દે કલટી મારું આવ્યું તો એ તો લાલભાઈ આવે લાલભાઈ આટલી આજે આ તો કોકના છે તો નહીં, તમારે પંચાયત નહીં કરવાની. કહું છું તમે હા. વર્ધે જોડે કેમ માથાકૂટ કરી વાત સાચી છે. એ લાલભાઈ ટાઈપ પર કશી લેતા લેતા જ આવ્યું હોય તો ખબર હે? ખાલી અને ખાવાની ખબર લાલભાઈ પડે. તમને આગળ લાયા નહીં કોઈ બીજો લાલભાઈ હું તંબુરો આગળ લાવ્યો, ઊણ વાય લાલભાઈ જતું શબ્દ ઊણ. બોલો શરમ આપી ઊણ દો, વાય. આ શબ્દો અરે કરતા લાલભાઈ પછી. કોઈ મારે ટોપી નહીં વાત કરો છો તે. ટોપીને ટોપી નહીં ત્યાં લાલભાઈ પેલા એવા લાલભાઈ જાવ તો 70 આયા ને 70 જા હા એ પેલા આ લાલભાઈ બાજુ હો આવતા આ બાજુ. લાલભાઈ આવે તો ક્યાં જાણની પૂછું લાલભાઈ કોણ જમીન કાઢો લ્યા હો ઘેર એ હું કાઢતા છે હાલ ભટ લઈને ખર્ચો બાજી લ્યો હમણાં અમે ઓકાઓ તો કાઢ્યો મોટું છે. રોટલો ખોય બરાબર ના આ છો તો અમે તમાર કરતા સારું ખાઈએ અડધું ને એ વાત બધી ભૂલી અમારે જવાનું. કોઈ દાળ ભાત શાક પૂરી ખાવા ના મળે દોઢ હવે ટકા. દાળ ભાત ને ખાવીએ શાક પૂરી નહીં, 12 ખાવીએ મહિને નહીં. ભારી છે તમે અને અમારા અઠવાડિયે અઠવાડિયે પ્રોગ્રામ હોય છે આ તમને મારે ખબર પેલા છે? પુંતાજી ને પેલા સદુભાઈ ઘેર જમવા જવાનું તમારે શા મંત્ર એ તમે લેટવા છો જો તે આવું લેવા પેદ્યા એ છો તો હારા સંબંધ એનો આમંત્રણ સામાન તો કંકુતરી અમારે છે કંકોત્રી આઈ જાય અમાર તો, કંકુતરી અને અમાર જઈને તમાર મોરી પેલા. આવી છે વાત બધું કરો તૈયાર હજી. કરીને અમને બોલાવે તમારે તો કોઈ બે ઘરવાળા ના ખાવા ધપક દો મેલો તો ચાલે. બાપનું ખાજો અને હાથેનું પૂંજાજી ખર્ચો તમારા હોય એ તો આ રેદું વધારી દો મારમનું ખાઈ ખાઈને પણ મારા તો ભાઈ થી પૂંજા એટલે બાપનું મને ખાવાનું ગુણને કે યાદ બાપનું? ના કરે છે વાત કરો. પોતે માપનું ખાય કે આ રેદું આ હરામનું ખાઈ ખાઈને ફૂટી નીકળ્યું છે અમે તો તમારે જોડે તો કામ કરવાનું વધારે કરી દીધું તો અમે તો પૈસા વાળા કહેવાય તમે તો પૈસા વાળા ભિખારી તો કહેવો. હું કેળા ખાવા છે ભિખારી ખરાબ સમાન છો બપોરે તમે. ના આયા. ભિખારી સમાન છો તું તમે જાલે ભિખારી સમાજવાળી જાતે ભાઈ સોરી ના ના ચાલો ચાલો. તમે જો ઉપર ઉપર આમ સહી કરી. અર્જુનભાઈ કુતાર તો સારું છે અને મોન પણ પછી પટ્ટી છે ને તો પટ્ટી મારી પડશે. પોત પછી લેવા છે નહીં મળી કદી. અરે પોત નહીં જો પચીસ તો તાર હેડ, તેલ હેડ, લેવા જાય હેડ ભાઈ આ રે રસ્તો યાર, ઉપર. શું? પોત પચીસ વાળી છોકરો તો તું શું? શું આ કરી? ચોથી આવી છે આ તો કશું આ જબ પગ પડે કશું ના થાય એ હો ના થતું આ રેડ તમારા ઉપર ની પેલો કાળો ભટ્ટો છે ઈજી વાર રાખો છો ને મને તમે બૈરામો નહીં બોલો તમે ભટ્ટો કહી દો. ભટ્ટો તો મારા બેરા કેમ સુખણી કીધું તમારો થોડી તો કથેડા જેવી રહી ગજાળા જેવી નહીં તો ગજાળા જેવી નહીં ગજાળા ધોળી અપ્સરા જેવી છે પણ તમારે જેવો નહીં પેલો ભેહનો પાડો જાણે ઈ બુન નાયા વગર નો હોય એવો કોણ ચાલ્યા બાઈકો લઈ અલ્યા ભણો મારો દે છે એવું હો? મહેમાન આયા લાગે છે કોક. મારા બેટા નવરા થઈ ગયા હે માજી રહે છે હાઉ, પેલા પેલા મથા કાકા એક્સિડન્ટ થયું ઈ ખબર કાઢવા જોઈએ આપણે એને પૂછીને વાઢ્યા બતાવે. પછી મથા કાકા આલે તમે ઓમ આખો મથા કાકા ઉપર આલે પોત 25 રૂપિયા મથા કાકા આલ્યા આલ્યા પાટો બધા અમે જતા બે પેલા વાત કરો છે એ દવાખાનો જ અમે લઈ જવા વાળા મારા તો લાલભાઈ જતો રહે તેને પડી કરશે એ પાછા જવા દેજે ખબર છે આ હો, ખબર છે. તારે ભાઈ ફાટા એટલે કોના મને કોઈ કશું ના કરે એમ આ તો તમે અમારી પૂરા ખબર પડે અરે, એ ગાડીઓ સજ અરે. એ ગાડી આલજો જવાબ લાલભાઈ ને ખબર પડે આલશું, આલશું, લાલભાઈ લેતા લેતા જ આવ્યો હોય તો ખબર હે લાલભાઈ ને કોઈ નહીં કોઈના ગુલામ વાત એક કરો નંબરનું લેટવું જો ખાવાનું પડી લાલભાઈ જાય એટલે હું લાયા લાલભાઈ ને આવા આઈ દે. જા વળી પાછા. આ તો અમે ચમચું છે એક જાતનું લાલભાઈ ને આવા દે અને બરાબર ચૂંટી લેવાસી આવતી આ તો ગારા જો. મોઢું કાઢી દેવું નહીં ખેતર ખેડવું પડે. ખેતરમાં કશું વાત ખેડી નાખો એ તો પણ એ કી તાણે કે આ તો આ ચમચન કહેવાનું આપણે થોડું કરવાનું હોય કશું જવું કરો ઉભો કરો આ પેલું અર્જુન આવે મગજ ખાઈ ગયું તપાડી ગયું છે તારે હવે શામાં એવી મગજ રી થઈ દે કે ધોલું ઊંધું કઈ નાખું આ જો ઝાડ અર્જુન ના જેવી થઈને તમારે તો અચાનક ઉખિયારી ઝાડ એ નહીં કપાવાના પૈસા નોટો નહીં ગણી હજુ તો અઠવાડિયે નહીં થયું તો પણ બોલવા પેલા ભેગું થવું એ પડે બોરવાળા તો એક નંબરના હરામી છે અને પેલા ગવામાં ખાતર કાલનું હજી તું પાવા જ્યો છો તે આલી છે પેલા એ અર્જુન ને જઈને કિયાવ છે ને ખાતર નખાઈને બીજા પાણી આલો ને એવી રીત આવે તો એકી પાવડા છે બોરી જઈને ઊંધો કઈ નાખું એ ગવાની હું દશા છે કયો તે દશા હું કરું પણ એ ત્યાં તો મારા ઘરનું બોલ છે જઈને કિયાવાનું જઈને અને ઘરે હાલતા નહીં ઉભો વાતો કરો કલામ બલ્લા કલ્લા બલ્લા નહીં વેણી વેણાય એક કઈ નહીં વેણો હોવા પડ્યા એ અર્જુન ના દોસ્તી રાશા એક કઈ નહીં વેણાય તમને નડે છે અમે એ કેમ ના તમે કઈ શું કરવાનું એટલા કાળ તમે કોક દાડો આવ્યા છો ને હા. શિક્ષણથી ઓટો મારીને જતા રહો બીજી માથા તમને ખબર ના અમારે શું શેઠા ચાલે પાડોશી અમે આવે. જાણીએ ખેતરમાં આ હું શેઠા પાડોશી કેવો છે અમે જાણીએ એ બરાબર આપણા ખેતરમાં હાવ થવું જો એનું આપણા હેતરમાં તો આપણા ચાર દાડા લેટ નહીં પડો 4 દાડા લેટ નહીં એને 12 મહિનામાં એક રોડ લીધી અને તમે હજુ કપાવાના 70,000 રૂપિયા હજુ 4 દાડા થયા નહીં ઓમાં થુકાડી વગડે કઈ ગણ્યા ને આ ફેર ઉગતું નહીં થઈ ગયું એ બધું બરોબર છે એ બધું બરોબર છે તો બધા એ એને વેલું છે તમારે છે ને ઉગતું પણ એને તો પડતર પણ તમારું મગજ છે કે નહીં પડતર તો વગર તમારા મગજ પડતર છે હું તો વેલા ગોત નો પણ વેલા તપા દેવું તો ગોદા તાસી માં ચહેરા મજૂરી કરી છે મફત પાછા આવું જશે કોણ જો અર્જુન અહીંયા તો ઘરનો બોર વાત છે ઈવાનો કરો બે છો. વખત વાર લીધું હજી અને એક જ કોકની વખત વાતોમાં આવવું હોય ને તો વરા પહેલા શેરી નાખું કહેતા હોય તો
આ એટલે તમારે પતી જાય. આ મારી ભાજ્યા ચેટલું કમાઈને આલ્યું તમારે તમે ભાઈ અમે રાજી ખુશી વાવો અમે રાજી તો કે ખુશી કેવું વાપા નહીં અમે વાવશું અમને ફાયદો થાય તમને થાય અમને બધી ખબર પડે રાજી તમે ખુશી કોણ વાવો, અમે તમે કરીએ સોના ચો આવા અમે આ અમે આ સુધી ભાજ્યા કદી મને રૂપિયા કોઈને ઊંડું કમાઈને આલ્યો નહીં ને. ઓર તો હોય છે કાળા બધે કાઢો તમને વાપરવા કાળા દીધું બધે તો. તમે શું કાઢો બીજો કાળા હારો બધે પાછી તમે લાઈન તો આવો વાળો. હતી. પણ તમારો પગ પહેરો ના રાખવા દો તમારો. મારા લસણે કોઈ જમીન વાપા કોણ આવતું છે વાની હવે આવાના ઉપર એટલે નાહી જાય કોઈ ઊભું નહીં રહે. અને અમુક ઘઉં છે ને ત્યાં મોટો પૈ કાઢજો ને ઘઉં દશા ગંધી જાવ પાછી મારા તો હું ખાવાનું પણ મારે હરસેલો ઓ એ હર્ષલો બોરવાળાનો હરસેલો ખાવાનો એ તો બોરવા પૂછ્યા ઉપર મારા કાકો એ નહીં એ કાકા ના પૂછવું પડે એ કાકો જો તેલ લેવા ખાતર નખાઈ પાણી ના આલો તો કાકો છે ને વળી જઈ નીકળ્યો જે કહેવો ને એ કહેવાનું મને નહીં કહેવાનું પણ તમારે ફેરા ફેરા કેવું પડે કોઈ ફેરા મોટો ફેરા તો બોલાવજો. કોઈ એના ડોહાના ગુલામ નહીં તે આખો દાડો વાત કરો છો. પૈસા નહીં હાલતા ફાટેલી તો હિસાબ થાય એ જીતુ કાકા તમારા ભાગમાં આટલા આયા પૈસા હું નહીં હાલતો મારે તો જો કુંડી ડૂચો ખોલ્યો એટલે કીધું એટલે ટાઈમસર પાણી આવી જવું જોઈએ મારે બીજું કોઈ માથાકૂટ કરવા જવાનું ના આવે વાત કરવા છે ભાઈ મારા ઊંડનો વાવ ને તમે એ હિસાબ તો તમારે જો તમે વાંધો હિસાબ થાય ને એટલે તમે હિસાબ કરીને હાલ દો બરોબર તમે ઉણે ના વાગો ને તો આ ધાર પૂછેલી ના, મારો બીજો ઊંડો વાળો બોને જોઈ શેરી નાખું ઊંડનું વાર પૂરું કરી દો બસ તાર, માથાકૂટ નહીં કરવાની. કશું ના જોવો. તમારો અમે બીજો કોઈ વાપા મારે નહીં આવે આ ટેમો ટેમ આવે ને તે અર્જુન આવો જીબડું અર્જુન રાખો, આવ્યો કોઈ પીવું ના આવે. પસ્તાઈને ઊભું રહો. વાત હતી અર્જુનને પીવું, લાવ્યું પીવું છે. હતું. અર્જુનને તમે તો બરાબર છે તમારા માટે એ હારો છે હા, ખાલી થાય ને એટલે હિસાબ કરીને ચૂક તો કહી દો બરાબર? અખાત્રી મોરી હિસાબ કરી કાલે દેવાનો આવીએ, કશો વાંધો કાલે નહીં. હિસાબ કાલે હિસાબ કરવો કાલે કાલ નહીં હિસાબ અમે તો રાજી છીએ. ખાતે થાય એ વખત હિસાબ આવી કરજો. ટાઈર પડી વાળા અમને લગી રહ્યા આપણને શોભતું નહીં જુઓ તો તમે આ શેઠિયા મહેનત શેઠિયા કર. બોલો એ ચાલે છે શેઠિયો એના ઘરનો મજૂરી કરી લઈએ છે શેઠિયો ને લ્યા ભાઈ મફતને દયા દો મારા નહીં બાબા મારી. આવું જ નહીં. અમારે કોઈ દોન કરો છો મારા હું તમારા જો આપણે ઊંડનો પર પૂર પર કરી દો પછી લાલ લીટીમાં તમારે મારા હમણાં પગ ના તારે જોવો. કીધું ના શેરી નાખું વરાપ થાય એટલે. લાલ લીટી હોય તો વાજી એટલે લાલ લીટી તો તમે નહીં અમે લાલ લીટી મારી તમે એવું લાલ લીટી મારતા છો અમુક કમ્પ્લીટ ટેમો ટેમ બધું પૈ કાઢજો કીધું કશું નહીં પાવું. વધારે તમે કશું કહેવું હવે મારી મરજી આવશે તારે એટલે પાયો બસ ઓપરેશન શું ન કરવું કરી દેજો, મને કોઈ મદદ એટલે નહીં. એ તો મારું આવું. એ તો મારું તમારું છે આવડું હાલ તો મુઈ વાયુ છે ને મારે કે મરજી વાયુ પણ- કરે એ વાય છે મરજી પણ હું હાલ બતા હું નહીં માર- કેમ? તમે તો કાલ જતા રહો માલિક હું છું વાત કરો છો તે તો તમે તો કાલ વેચી મારો એ તો થોડું ચાલે છે ને? ખેતર ના વેચું તો પછી એ ખેતર વેચવા ના છોડ દે વાયેલાની જવાબદારી હાલ મારી તળીથી છે જો તો પછી ના કરો હાલ તો ધણી હું તો છું જ ને વળે વાહ ભાઈ ધણી તો વાહ વારખી જ નથી થતા. એ તો વાસુ જાવ તમે સોના મને તમારા ટાઈમે જે મળતું હોય ને લઈ લેવાનું બોલ્યા આગળ અને પર તમે લાલ લીટી નહીં આ વાઢીને તરત સીધો હિસાબ જો અમારે લાલજી ફોન મારા હેઠે તમારો પગ હોય ના જોવો. બીજું એ નહીં, એ તો અમારે નહીં આવીએ અમે તમે કોક દાડો આમ તમે ઊંડું વખત પાર ઊંધા પડ્યા છે ને પૂરું પાડી દો તો ઊભા અમારું. કરવા નહીં આવીએ અમારું પૂરું પાડ એવું કશો પૂરું નહીં પડો વચમાં શેરી નાખજો આટલું આટલું સાહેબ શેઠ પૈસા આલજો 50 આલજો આલ્યો હવે રૂપિયા હાલે તો છે ને તારે આ રૂપિયા નહીં આલ્યો ના ભૂલી નહીં ગયા આલ્યો બધા. એ તો મારા નેકરતા આલ્યા ઉપર રૂપિયા આલ્યો એક રૂપિયો આલવાનું સોણ નહીં હું ભાઈ શેઠ તમે એટલે શેઠો ના રહે ઊંડું વાયખોમ નહીં સાહેબ, વળી કે હું શેઠ આલ્યા શેઠ તો આવા ના હોય અરે ઊંડું વાયખોમ મારા એ બાબા તમે તો સોના મોના તમારા કોમ નહીં તમારી હોજરી નહીં આ એવી તગુએ વચમાં હેઠાં પડી લેવા કદી તાકાત નહીં નહીં લેવું, તમારે હવે તો નહીં અને લેવું ઊભા પઠવાય હેઠાં વાતો આ કરો. બધા વચ્ચે વેરવા સાથે એક લેવું નહીં તમને એમાં નહીં ખબર બી- તારો મને કહે વેરા છો પણ એમાં પેલો અર્જુન આવીને તમને ઝઘડો કરશે, મને અરે નહીં કહ્યો. અર્જુન આમ તો એ એટલું અર્જુન ધારો આમ જઈને ઊભો કહ્યું, કરી તારા નાખો. હેઠામાં તારે મૂળે એ તો નહીં આઈને જો હાલ હવે કપાળે એવું મૂળે આવે. તારા ધારમાં નહીં દીધો. અરે આયા હવે આવતું છે જો આ ઊંધો કઈ ના આ તો પસાડ ઊંચો કઈ મેકલજો જો મોકલો આવે જ નહીં કહું. હા મેકલો જો જો ના પસાડ કેવાનું વારું આ એ બૂંથી જેવો છે, આમ આ તો સાદ બોકા જેવો આનવાડી પાછા કેમ છે અલે શેઠ આનો છોકરાને એ વખત પૈસા માં જ કે તમારે હિસાબ નેકરતો લઈ દો એ હિસાબ તો આપણા નેકરતા તો હોવું આયા લઈ કેવી કોઈ દોન કરી છે વાત કરો. એમ જેમ ના કીધું કે 50,000 કે લાખ રૂપિયા લઈ દો ઉપરના તો શેઠ કીએ હનો શેઠ વળી આટલે કે વાઈ લે પછી આ- મજૂરી કરીને કોણ કમાઈ જોડે મારા આવે તો આવા બેટા તો પાડોશી હોય ને, આવા શેઠ હોય તો આપણને હક ના પડવા દે. આ કાળ બુટો ને એ રે તળાવતો છે અને એ શેઠના જો બોકો બુદ્ધિ વગરનું છે હાવ તો કે તો આમ કરે ને તો હવે આમ પાછા કી હું શેઠ છું લ્યા શેઠ તારા ઘરનો ભાઈ હું મજૂરી કરીને લીધું જોઈએ કેવો પણ હેડા મને છે. કોઈ દયા દોન કરી નહીં કોઈ ખોટો રૂપિયા રેટ તો આવ્યો હોય મેળે છે, જોઈએ કોમ છે, આ ડોલ એ આવતો ખાઈ હોય. ખાઈ રેદું વધાર્યું છે આ જોકી એટલે હેડો આપો આવા લોચામાં મારું મગજ અત્યારે એક તો પેલા અર્જુને આવીને ખરાબ કર્યો અને આ પાછું આવ્યું અરે 1.5 ફૂટ્યું એટલે ડેટકો હેડો ભૂખ લાગી ખાવા ભેગો થઈ ગયા, ટેન્શન લેવાનું નહીં, કહેવાનું કશું. તો મન તો વધારે એવું કરશે ને તો ઢેતણ જયારે આવશે ને તો કલ્ટી બાજી આ ડફલે સાચી ખબર વાત. પડે નહીં. હેડો. માથાકૂટ નહીં કરીએ.